નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી અમારા સંવાદદાતા ગનીભાઈ સુમરા સાથે। ભુજ શહેરમાં રહેતા એક માલધારીની અનોખી રીતે માલ એટલે કે બકરીનો ઇલાજ કરે છે। જી હા, ભુજ શહેરમાં મોટા પીર પાસે આવેલ ગ્રાઉન્ડમાં આજે બીમાર બકરીને ઊભી રાખી અને પીરાને પીરનું પાણી છાંટી અને જે બકરી બીમાર હોય છે તે એકદમ બરાબર થઈ જાય છે। આ માલધારી વર્ષમાં એક વખત મેળો પણ કરે છે। આ પરંપરા મુજબ 52 વર્ષમાં એક વખત મેળો પણ ભરાય છે। આ મેળામાં જે બકીર બીમાર હોય છે તેમની પીરાને પીરનું પાણી છાંટે છે તે બકીર ચાલતી થઈ જાય છે તેવું માલધારી જજ રમજુભાઈએ જણાવ્યું હતું। ગનીભાઈ સુમરા, જનમિત્ર ન્યૂઝ, ભુજ। મારું નામ જત રમજુ આચાર। આ અમે ન્યાદનો પ્રોગ્રામ પરંપરાગત રીતે અમે ઉજવીએ છીએ અને આ ન્યાદને અમને પૂરા આજે 52 વર્ષ પૂરા થયા। અહીંયા દરગાહ ઉપર આવી અને બનાવીએ છીએ અને આ ન્યાદનો હેતુ અને જે આ મકસદ છે અમારો એ અમે આ મોટા પીરથી બાપુ આવે અને લોભાન અને પાણી આવે છે લઈને અને ઉપર છાટકારો કરે છે। એનાથી આ જે પૂરે કચ્છમાં રોગ ચાલી રહ્યો છે જે માતા કહે છે અને એ આવે છે એનાથી આ દૂર થાય છે રોગ। અને હું આ પૂરે કચ્છ સમાજને એક માલધારી સમાજને એક મેસેજ આપું છું કે આવી રીતે તમે મોંઘા માલને બચાવી શકશો। તો આનો વલીની બરકતથી તમે આને બચાવી શકશો। તો હું એમ કહું છું કે આ એવી રીતે अल्हम्दुलिल्लाह मैं खादिम बोल रहा हूँ, हुसैन यूसुफ मुग़ल, उस्मान हुसैन मुग़ल। ये सब मालदारी आए हैं सब आज से लगभग ये 50 साल हो गया होगा इसके कम से कम। ये सब डोब देने देती आते हैं लोबान के लिए, परंपरा से आ रहे हैं। पहले बहुत आते थे। अल्हम्दुलिल्लाह जो जिसके नसीब में अल्लाह ने भेजा होगा वो अल्लाह के वली की शिफा के लिए वो आएगा। हम तो बैठे हैं इधर लोबान के लिए। और ये जज समाज पहले तो 15-20 बहुत भग आते थे, अभी 2-3 है जो आने वाला है वो तो आता ही है। बाकी तो मैं सबको बोलता हूँ अल्लाह आपको हिदायत दे। अल्लाह ने अल्लाह के रसूल और पीरो बुजुर्ग पीरान बिन दस्तगीर रहमतुल्लाह अलैह आपको कामयाबी अता फरमाए। मेरी यही दुआ है सब।